નમસ્કાર મિત્રો, તમે ધોરણ 6માં 1 થી 30 સુધીની સંખ્યા શીખી ગયા છો. આજે આપણે ધોરણ 7માં 50 સુધીના સંખ્યાવાચક શબ્દોનો અભ્યાસ કરીશું. આપણે ભાષાનો વ્યવહાર કરતી વખતે સંખ્યાનો ઉપયોગ વારંવાર કરીએ છીએ. આથી સંસ્કૃત સંખ્યાનું જ્ઞાન પણ આવશ્યક છે. સંસ્કૃત ભાષાના સંખ્યાવાચક શબ્દો મોટે ભાગે ગુજરાતી ભાષાના સંખ્યાવાચક શબ્દોની નજીક છે, તેથી તે શીખવામાં સરળ છે. તો આપણે પહેલાં લિંગ પ્રમાણે સંખ્યા કેવી રીતે બોલાય એ પહેલાં જોઈએ, એનો અભ્યાસ કરીશું. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં અહીંયા એકઃ, પુલ્લિંગમાં અહીંયા એકઃ આ પ્રમાણે લખાશે. એકાહ સ્ત્રીલિંગ શબ્દ છે, એકમ નપુંસકલિંગ શબ્દ છે. એકઃ બાલકઃ આ પ્રમાણે પુલ્લિંગમાં કેવું હોય તો કહી શકાય. એક શબ્દ એ પુલ્લિંગ શબ્દ છે, સંખ્યાવાચક પુલ્લિંગ શબ્દ છે, એટલે અહીંયા પુલ્લિંગ શબ્દની સાથે પુલ્લિંગ નામ મૂકી અને આ પ્રમાણે કહી શકાય, એકઃ બાલકઃ. એકા એ સ્ત્રીલિંગ શબ્દ છે, તો એકા બાલિકા આ પ્રમાણે કેવું હોય તો કહી શકાય. તો કે એક છોકરી છે, બાલિકા એટલે છોકરી, અને એક બાલક એટલે કે એક બાળક છે, અહીંયા પુલ્લિંગમાં લખ્યું છે. એકા શબ્દ એ સ્ત્રીલિંગ છે, એટલે સ્ત્રીલિંગ સંખ્યાવાચક શબ્દની સાથે અહીંયા સ્ત્રીલિંગ નામ મૂક્યું છે. એકા બાલિકા એટલે કે એક છોકરી છે. એકમ એ નપુંસકલિંગ શબ્દ છે, તો એકમ પુષ્પમ નપુંસકલિંગ સંખ્યાવાચક શબ્દની સાથે અહીંયા નપુંસકલિંગ નામ મૂકીને આ પ્રમાણે કહી શકાય, એકમ પુષ્પમ એટલે કે એક ફૂલ છે. પુષ્પમ એટલે ફૂલ. તો અહીંયા પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ સંખ્યાવાચક શબ્દોની સાથે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ નામ મૂકી અને આ પ્રમાણે કહેવું હોય તો કહી શકાય. તો એકઃ એ પુલ્લિંગ શબ્દ છે, એકા સ્ત્રીલિંગ શબ્દ છે અને એકમ એ નપુંસકલિંગ શબ્દ છે. દ્વો એ પુલ્લિંગ શબ્દ છે, દ્વે એ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ બંનેમાં અહીંયા દ્વે લખાશે. ત્રયઃ એ પુલ્લિંગ શબ્દ છે, તિસ્રઃ એ સ્ત્રીલિંગ શબ્દ છે ને ત્રીણી એ નપુંસકલિંગ શબ્દ છે. ચત્વારઃ એ પુલ્લિંગ શબ્દ છે, ચતસ્રઃ એ સ્ત્રીલિંગ શબ્દ છે અને ચત્વારી એ નપુંસકલિંગ શબ્દ છે. અહીંયા એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી આ ચાર સંખ્યાવાચક શબ્દો જે છે એ સંખ્યામાં આ નપુંસકલિંગ શબ્દોથી શરૂઆત થાય છે. તો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી આ પ્રમાણે સંખ્યાવાચક શબ્દોમાં લખાય છે, નપુંસકલિંગ શબ્દો લખાય છે. આગળના સંખ્યાવાચક શબ્દો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં સમાન છે. હવે આપણે 1 થી 50 સુધીની સંખ્યા જોઈએ. એકમ એટલે કે એક, દ્વે એટલે બે, ત્રીણી એટલે ત્રણ, ચત્વારી એટલે ચાર. અહીંયા એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી એ નપુંસકલિંગ શબ્દો છે. પંચ એટલે પાંચ, પંચ એમાં જ એ અનુનાસિક છે, જેનો ઉચ્ચાર ન થાય છે. અનુનાસિક વિશે તમે ધોરણ 6માં પણ શીખી ગયા છો. તો પંચ એટલે પાંચ, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ
એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10, એકાદશ એટલે 11, દ્વાદશ એટલે 12, ત્રયોદશ એટલે 13, ચતુર્દશ એટલે 14. અહીંયા ચતુર્દશમાં દ પર રેફ આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું. પંચદશ એટલે 15, ષોડશ એટલે 16, સપ્તદશ એટલે 17, અષ્ટાદશ એટલે 18, નવદશ એટલે 19, વિંશતિહિ એટલે 20, એ વિસર્ગ આવશે પાછળ, વિંશતિહિ એટલે 20, એકવિંશતિહિ એટલે 21, દ્વાવિંશતિહિ એટલે 22, ત્રયોવિંશતિહિ એટલે 23, ચતુર્વિંશતિહિ એટલે 24. અહીંયા ચતુર્વિંશતિહિમાં પી પર રેફ આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું. પંચવિંશતિહિ એટલે 25, ષડવિંશતિહિ એટલે 26, સપ્તવિંશતિહિ એટલે 27, અષ્ટાવિંશતિહિ એટલે 28, નવવિંશતિહિ એટલે 29, ત્રિંશત એટલે 30, એકત્રિંશત એટલે 31, દ્વાત્રિંશત એટલે 32, ત્રયસ્ત્રિંશત એટલે 33, ચતુસ્ત્રિંશત એટલે 34. અહીં ત્રયસ્ત્રિંશત અને ચતુસ્ત્રિંશતમાં સ્ત્રિંશત આ પ્રમાણે લખાશે, એ ખાસ ધ્યાન રાખવાનું. પંચત્રિંશત એટલે 35, ષડત્રિંશત એટલે 36, સપ્તત્રિંશત એટલે 37, અષ્ટાત્રિંશત એટલે 38, નવત્રિંશત એટલે 39, ચત્વારિંશત એટલે 40, એકચત્વારિંશત એટલે 41, દ્વાચત્વારિંશત એટલે 42, ત્રિચત્વારિંશત એટલે 43, ચતુશ્ચત્વારિંશત એટલે 44. અહીં ચતુશ્ચત્વારિંશત આ પ્રમાણે લખાશે, એ ખાસ ધ્યાન રાખવાનું. પંચચત્વારિંશત એટલે 45, ષટચત્વારિંશત એટલે 46, સપ્તચત્વારિંશત એટલે 47, અષ્ટચત્વારિંશત એટલે 48, નવચત્વારિંશત એટલે 49, પંચાશત એટલે 50. હવે પાઠમાં ધાવનાંક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ આપેલ છે, તે સમજીએ. પહેલાં ધાવનાંક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ. અનુક્રમ એટલે ક્રમાંક, ક્રીડક એટલે ખેલાડી, પ્રથમ ક્રીડા એટલે પહેલી રમત, દ્વિતીય ક્રીડા એટલે બીજી રમત, તૃતીય ક્રીડા એટલે ત્રીજી રમત, ચતુર્થ ક્રીડા એટલે ચોથી રમત અને પંચમ ક્રીડા એટલે પાંચમી રમત. તો અહીંયા નયન, વિવેક, રાકેશ, જયેશ અને જતીન ને પહેલી રમતમાં, બીજી રમતમાં, ત્રીજી રમતમાં, ચોથી રમતમાં અને પાંચમી રમતમાં કેટલા રન છે એ અહીંયા જોઈએ. નયન તો કે નયનની પહેલી રમતમાં ષડત્રિંશત એટલે કે 36 રન છે. નયનની બીજી રમતમાં પંચાશત એટલે કે 50 રન છે. નયનની ત્રીજી રમતમાં ચતુશ્ચત્વારિંશત એટલે કે 44, તો એની ત્રીજી રમતમાં 44 રન છે. નયનની ચોથી રમતમાં નવવિંશતિહિ
એટલે કે 29. તો એની ચોથી રમતમાં 29 રન છે. નયનની પાંચમી રમતમાં 9 એટલે કે 49. તો એની પાંચમી રમતમાં 49 રન છે. વિવેક, હવે વિવેકની પહેલી રમતમાં કેટલા રન છે એ જોઈએ. તો વિવેક વિંશતિઃ, તો એની પહેલી રમતમાં 20 રન છે. વિંશતિઃ એટલે 20 રન છે. વિવેકની બીજી રમતમાં 31 એટલે કે 31. તો વિવેકની બીજી રમતમાં 31 રન છે. વિવેકની ત્રીજી રમતમાં 11 એટલે કે 11. તો કે વિવેકની ત્રીજી રમતમાં 11 રન છે. વિવેકની ચોથી રમતમાં 35 એટલે કે 35. તો કે 35 રન છે અને ચોથી રમતમાં 35 રન છે. વિવેકની પાંચમી રમતમાં 18 એટલે કે 18. તો વિવેકની પાંચમી રમતમાં 18 રન છે. રાકેશ, હવે રાકેશની પહેલી રમતમાં અહીંયા 50 એટલે કે 50. તો રાકેશની પહેલી રમતમાં 50 રન છે. રાકેશ દ્વિતીય ક્રીડા એટલે કે બીજી રમતમાં 47 એટલે કે 47. તો અહીંયા રાકેશની બીજી રમતમાં 47 રન છે. રાકેશ તૃતીય ક્રીડા એટલે કે ત્રીજી રમતમાં 48 એટલે કે 48. તો રાકેશની ત્રીજી રમતમાં 48 રન છે. રાકેશ ચતુર્થ ક્રીડા એટલે કે ચોથી રમતમાં 50 એટલે 50. તો એની ચોથી રમતમાં 50 રન છે. રાકેશ પંચમ ક્રીડા એટલે કે પાંચમી રમતમાં 49 એટલે કે 49 રન છે. રાકેશની પાંચમી રમતમાં 49 રન છે. જયેશ પ્રથમ ક્રીડા, જયેશની પહેલી રમતમાં 10 એટલે 10. તો અહીંયા જયેશની પહેલી રમતમાં 10 રન છે. જયેશ દ્વિતીય ક્રીડા કે જયેશની બીજી રમતમાં 11 એટલે કે 11. તો એની બીજી રમતમાં 11 રન છે. જયેશ તૃતીય ક્રીડા કે જયેશની ત્રીજી રમતમાં 17 એટલે 17. તેની ત્રીજી રમતમાં 17 રન છે. જયેશ ચતુર્થ ક્રીડા એટલે કે જયેશની ચોથી રમતમાં 12 એટલે 12. તેની ચોથી રમતમાં 12 રન છે. જયેશ પંચમ ક્રીડા એટલે કે જયેશની પાંચમી રમતમાં 10 એટલે કે 10. તો અહીંયા એના 10 રન છે. જતીન પ્રથમ ક્રીડા, હવે જતીનની પહેલી રમતમાં 24 એટલે કે 24 રન છે. 24 એટલે 24. જતીનની પહેલી રમતમાં 24 રન છે. જતીન દ્વિતીય ક્રીડા એટલે કે જતીનની બીજી રમતમાં 29 એટલે કે 29. તો જતીનની બીજી રમતમાં 29 રન છે. જતીન તૃતીય ક્રીડા એટલે કે જતીનની ત્રીજી રમતમાં 25 એટલે કે 25 રન છે. 25 એટલે 25. તો જતીનની ત્રીજી રમતમાં 25 રન છે. જતીન ચતુર્થ ક્રીડા 31 એટલે કે જતીનની ચોથી રમતમાં 31 એટલે કે 31 રન છે. જતીન પંચમ ક્રીડા એટલે કે જતીનની પાંચમી રમતમાં 30 એટલે 30. તેની પાંચમી રમતમાં 30 રન છે. હવે રમેશ અને નિલેશનો વાર્તાલાપનું પઠન, શ્રવણ અને અનુવાદ કરી આપેલ ધાવનાંક ફલકમ એટલે કે આ જે સ્કોર બોર્ડ જે છે એ પૂર્ણ કરીશું. તમારી બુકમાં પણ તમને નીચે પેજ નંબર 19 ઉપર આપેલું છે. તો આ સ્કોર બોર્ડને આપણે પૂર્ણ કરીશું.
રમેશ રમેશ ઉવાચ ઉવાચ એટલે કે કહે છે, ભો નિલેશ કેમ કરોતિ ભવાન. રમેશ કહે છે, ભો એટલે કે હે નિલેશ, કેમ એટલે શું, અને કરોતિ એટલે કરો છો, ભવાન એટલે આપ અથવા તમે. તો કે હે નિલેશ શું કરો છો. રમેશ એવું કહે છે નિલેશને કે હે નિલેશ શું કરો છો. નિલેશ ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી. નિલેશ કહે છે ક્રિકેટ દલસ્ય એટલે કે ક્રિકેટની ટીમનું, ધાવનાંક ફલકમ એટલે કે સ્કોર બોર્ડ, અને પશ્યામી એટલે જોઉં છું. તો અહીંયા નિલેશ કહે છે કે ક્રિકેટની ટીમનું સ્કોર બોર્ડ જોઉં છું. રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયામ કતિ ધાવનાંકા. રમેશ કહે છે કે ભાવિકસ્ય એટલે કે ભાવિકના પ્રથમ ક્રીડાયામ એટલે કે પહેલી રમતમાં કતિ એટલે કેટલા, અને ધાવનાંકા એટલે કે રન છે. તો રમેશ કહે છે કે ભાવિકના પહેલી રમતમાં કેટલા રન છે. તો અહીંયા ભાવિકની વાત કરે છે કે ભાવિકના પહેલી રમતમાં કેટલા રન છે. નિલેશ 1/44 એટલે 41. તો અહીંયા ભાવિકની પહેલી રમતમાં 41 રન છે. રમેશ દ્વિતીય ક્રીડાયામ. રમેશ કહે છે કે બીજી રમતમાં. તો નિલેશ 34. તો નિલેશ કહે છે કે 34 એટલે 34 રન થશે. તો ભાવિકની બીજી રમતમાં 34 રન છે. રમેશ તૃતીય ક્રીડાયામ. રમેશ કહે છે કે ત્રીજી રમતમાં. નિલેશ 28 એટલે કે 28. તો નિલેશ કહે છે કે એની ત્રીજી રમતમાં 28 રન છે. રમેશ ચતુર્થ ક્રીડાયામ. રમેશ કહે છે કે ચોથી રમતમાં. નિલેશ 50 એટલે 50. તો એની ચોથી રમતમાં કેટલા રન છે. 50 રન છે. રમેશ પંચમ ક્રીડાયામ. રમેશ કહે છે કે પાંચમી રમતમાં કેટલા રન છે એને. નિલેશ 39 એટલે કે 39. તો અહીંયા નિલેશ કહે છે કે એને પાંચમી રમતમાં 39 રન છે. રમેશ અહો નિલેશ નિરવશ્ય કા સ્થિતિ. રમેશ કહે છે કે અહો નિલેશ નિરવશ્ય કા સ્થિતિ. કા એટલે કે કેવી, અને સ્થિતિ એટલે કે સ્થિતિ છે. તો કે નીરવની કેવી સ્થિતિ છે. કે અહો નિલેશ નીરવની કેવી સ્થિતિ છે. હવે નીરવની વાત કરે છે. નિલેશ સહ પ્રથમ ક્રીડાયામ 33 ધાવનાંકાન કરોતિ. સહ એટલે કે તે. તો નિલેશ કહે છે કે તે પ્રથમ ક્રીડાયામ એટલે કે પહેલી રમતમાં 33 એટલે કે 33 અને ધાવનાંકાન એટલે કે રન અને કરોતી એટલે મેળવે છે અથવા કરે છે. તો કે તે પહેલી રમતમાં 33 રન મેળવે છે. તો નિલેશની પહેલી રમતમાં અહીંયા 33 રન છે. રમેશ દ્વિતીય ક્રીડાયામ. રમેશ કહે છે કે એની બીજી રમતમાં કેટલા રન છે. નિલેશ 21 ધાવનાંકા. નિલેશ કહે છે કે 21 એટલે 21 કે 21 રન છે. એની બીજી રમતમાં અહીંયા 21 રન છે. રમેશ તર્હિ તસ્ય તૃતીય ક્રીડાયામ કા સ્થિતિ. રમેશ કહે છે તર્હિ એટલે કે તો, અને તસ્ય એટલે તેની. તૃતીય ક્રીડાયામ એટલે કે ત્રીજી રમતમાં કા સ્થિતિ એટલે કે કેવી સ્થિતિ છે. કે તો તેની ત્રીજી રમતમાં કેવી સ્થિતિ છે. રમેશ એવું કહે છે. નિલેશ 40
નિલેશ કહે છે કે ચત્વારિંશત એટલે 40. તો એની ત્રીજી રમતમાં અહીંયા 40 રન છે. રમેશ ઉત્તમમ. ઉત્તમમ એટલે કે બહુ સરસ. ચતુર્થ ક્રીડાયામ એટલે કે ચોથી રમતમાં રમેશ કહે છે કે બહુ સરસ. હવે ચોથી રમતનું પૂછે છે કે ચોથી રમતમાં કેટલા રન છે. નિલેશ ષડત્રિંશત. ષડત્રિંશત એટલે કે 36. તો એની ચોથી રમતમાં અહીંયા 36 રન છે. રમેશ અંતિમ ક્રીડાયામ નીરવ કતિ ધાવનાંકાન કરોતી. રમેશ કહે છે અંતિમ ક્રીડાયામ એટલે કે છેલ્લી રમતમાં નીરવ કતિ ધાવનાંકાન કરોતી એટલે કે નીરવ કતિ એટલે કેટલા, ધાવનાંકાન એટલે કે રન અને કરોતી એટલે કરે છે અથવા તો મેળવે છે. તો કે છેલ્લી રમતમાં નીરવ કેટલા રન મેળવે છે. નિલેશ સમ્યક અસ્તિ. નિલેશ કહે છે કે સારા છે. સમ્યક એટલે સારા, સારા છે. દ્વાચત્વારિંશત. દ્વાચત્વારિંશત એટલે 42. તો એની છેલ્લી રમતમાં 42 રન છે. રમેશ પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયામ ષડત્રિંશત ધાવનાંકાહ. રમેશ કહે છે કે પશ્ય એટલે કે જો, શાલિનસ્ય એટલે કે શાલિનના પ્રથમ ક્રીડાયામ એટલે કે પહેલી રમતમાં ષડત્રિંશત ધાવનાંકાહ એટલે કે ષડત્રિંશત એટલે 36 અને ધાવનાંકા એટલે કે રન છે. તો કે જો શાલિનના પહેલી રમતમાં 36 રન છે. હવે શાલિનની વાત કરે છે તો એની પહેલી રમતમાં અહીંયા 36 રન છે. નિલેશ આમ દ્વિતીય ક્રીડાયામ તસ્ય સપ્તત્રિંશત. તો અહીંયા નિલેશ કહે છે કે હા, દ્વિતીય ક્રીડાયામ એટલે કે બીજી રમતમાં તસ્ય એટલે તેના અને સપ્તત્રિંશત એટલે કે 37. તો કે નિલેશ કહે છે કે હા, બીજી રમતમાં તેના 37 રન છે. તો અહીંયા બીજી રમતમાં 37 રન છે. રમેશ તૃતીય ક્રીડાયામ અધિકમ નાસ્તિ કેવલમ ષોડશ. રમેશ કહે છે કે તૃતીય ક્રીડાયામ એટલે કે ત્રીજી રમતમાં અધિકમ નાસ્તિ એટલે કે વધારે નથી. અધિકમ એટલે વધારે ને નાસ્તિ એટલે નથી. કે ત્રીજી રમતમાં વધારે નથી. કેવલમ ષોડશ. કેવલમ એટલે કે ફક્ત. ફક્ત ષોડશ એટલે કે 16. કે ફક્ત 16 છે. કે ત્રીજી રમતમાં વધારે નથી, ફક્ત 16 રન છે. અહીંયા ત્રીજી રમતમાં 16 રન છે. નિલેશ સત્યમ. સત્યમ એટલે કે સાચું છે. ચતુર્થ ક્રીડાયામ અપી ષડવિંશતિઃ એટલે કે ચતુર્થ ક્રીડાયામ એટલે કે ચોથી રમતમાં અપી એટલે પણ અને ષડવિંશતિ એટલે 26. તો અહીંયા નિલેશ કહે છે કે સાચું છે. ચોથી રમતમાં પણ 26 રન છે. તેની ચોથી રમતમાં અહીંયા 26 રન છે. રમેશ તર્હિ પંચમ ક્રીડાયામ સહ અધિકમ અષ્ટચત્વારિંશત ધાવનાંકાન પ્રાપ્તમ કરોતિ. રમેશ કહે છે કે તર્હિ એટલે તો, પંચમ ક્રીડાયામ એટલે કે પાંચમી રમતમાં સહ અધિકમ, સહ એટલે તે અને અધિકમ એટલે વધારે, તે વધારે અષ્ટચત્વારિંશત એટલે કે 48 ધાવનાંકાન એટલે કે રન અને પ્રાપ્તમ કરોતી એટલે કે મેળવે છે અથવા તો પ્રાપ્ત કરે છે. તો રમેશ કહે છે કે તો પાંચમી રમતમાં તે વધારે 48 રન મેળવે છે. તો એની પાંચમી રમતમાં અહીંયા 48 રન છે. બરાબર. તો અહીંયા આપણે સંવાદ પરથી આ જે કોષ્ટક જે ધાવનાંક ફલકમ એટલે કે સ્કોરબોર્ડ જે આપેલું છે એને અહીંયા પૂર્ણ કર્યું. હવે પાઠમાં આવતા જે ક્રિયાપદ છે એની વાત કરીએ તો કરોતી. કરોતીમાં તી પ્રત્યય આવે છે એટલે વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચનનું રૂપ છે. કરોતીમાં તી પ્રત્યય આવે છે એટલે વર્તમાન કાળ, પરસ્મય પદ, અન્ય પુરુષ, એક વચનનું રૂપ
છે આપણે વર્તમાન કાળના પ્રત્યય અને રૂપો વિશે આગળ શીખી ગયા. પશ્યામી, પશ્યામીમાં મી પ્રત્યય આવે છે એટલે વર્તમાન કાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચન. ઉત્તમ પુરુષ એટલે પ્રથમ પુરુષ. તો પશ્યામીમાં પાછળ મી પ્રત્યય આવે છે એટલે વર્તમાન કાળ પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બને. ભાવિકસ્ય એમાં શ પ્રત્યય આવે છે અહીંયા વિભક્તિનું રૂપ બનશે. તો ભાવિક એ પુલ્લિંગ શબ્દ છે. ભાવિકસ્ય એ અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બનશે. કોઈપણ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ નામ હશે તો એ વિભક્તિનું રૂપ બનશે અને વિભક્તિના રૂપો વિશે આપણે પાછળથી ચર્ચા કરીશું. ભાવિકસ્ય એ પ્રમાણે અહીંયા બીજા અન્ય રૂપો પણ નિરવશ્ય અને શાલિનસ્ય એમાં પણ શ પ્રત્યય આવે છે એટલે પણ પુલ્લિંગ છે એટલે અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ બને. અહીં સ્વાધ્યાયમાં તમને શબ્દ સમૂહ વાંચી અંકમાં અને શબ્દોમાં સંખ્યા લખો. તો અહીંયા શબ્દ સમૂહ વાંચી અને આપણે સંખ્યા અને અંકમાં અને શબ્દોમાં લખીશું. શિવસ્ય નેત્રાણી એટલે કે શિવની આંખો. નેત્રાણી બહુવચન શબ્દ છે તો શિવની આંખો કેટલી છે અહીંયા? તો ત્રીણી. તો અંકમાં લખીશું 3 અને અહીંયા લખીશું ત્રીણી. પાંડવાહા એટલે કે પાંડવો. તો પાંડવો કેટલા છે? 5. શબ્દોમાં લખીશું અહીંયા 5. વેદાહા એટલે કે વેદો કેટલા છે? તો 4 વેદો છે અહીંયા. ચત્વારી. રાવણસ્ય મસ્તકાની તો કે રાવણના માથા કેટલા છે? તો 10. તો અહીંયા અંકમાં 10, શબ્દોમાં પણ 10. વાસરાહા. વાસરા એટલે કે વાર. તો વારના નામ કેટલા છે? 7. ત્રય શશકાનામ કર્ણાહા એટલે કે 3 સસલાના કાન. કર્ણાહા એટલે કે કાન. જો એક સસલાને 2 કાન હોય તો 3 સસલાને કેટલા કાન હોય? તો 6 કાન હોય. તો અહીંયા લખીશું ષટ. પંચ શૃગાલા નામ પાદાહા એટલે કે 5 શિયાળના પગ. પાદાહા એટલે પગ. તો એક શિયાળને 4 પગ હોય તો 5 શિયાળને કેટલા પગ હોય? તો 20. ત્યાં લખીશું 20. વિંશતિઃ. વર્ષે કતિ માસઃ સંતિ એટલે કે વર્ષમાં કતિ એટલે કેટલા? કેટલા મહિના છે? વર્ષના કેટલા મહિના છે? તો 12. અહીંયા લખીશું દ્વાદશ.